મારું નામ અશોકભાઈ બોરીચા છે। હું સરપંચ પ્રતિનિધિ છું। 2024 જે સહાય જે કપાસના વાવેતરમાં જે સરકારે આપી હતી ખૂબ સારી બાબત કહેવાય। એનાથી ખેડૂતોનું હિત જ સમાયેલું છે। પણ જ્યારે જે તે સમયે સર્વે થયો એમાં સર્વેમાં બહુ મોટી ભૂલ થઈ છે। જેમને કપાસ હતો એમની સિંગ લખવામાં આવી છે, જેમની પાસે સીસીના બિલ પણ છે, જેનું વેચાણ થયું એમના પાકા બિલ છે, બધી વસ્તુ છે। પણ જે આ ભૂલ થઈ છે એ ગંભીર પ્રકારની ભૂલ કહેવાય। આવી ભૂલ બીજી વાર થવી ન જોઈએ, કેમ કે ખેડૂતોને ફક્ત ખેતી ઉપર જ આધાર હોય છે। એમનાથી જેનું ગુજરાનને બધું હાલતું હોય છે। અમારા પ્રતિનિધિ તરીકે ગામ આખું અમારી પાસે આવે આવા પ્રોબ્લેમ થાય તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। આવી ગંભીર પ્રકારની ભૂલ બીજી વાર થવી ન જોઈએ। મારું નામ વનરાજ ચાંદુ, ગામ લુવારા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। ગયા વર્ષે જે ખેડૂતને કપાસની અંદર નુકસાની ગયેલી, સરકારની સારી યોજનાને કારણે નુકસાન ગયું એને વળતર આપવા માટે સર્વે કરેલું અને જે નુકસાન ગયું એને વળતર આપે એ સારામાં સારી યોજના છે। પણ અમારી ગામની અંદર સર્વેની અંદર ભૂલ થવાને કારણે જે લોકો ખેડૂતને કાયદેસર કપાસ હતો એને એ લોકોને માંડવી હતી એને કપાસ દર્શાવ્યું, એને કારણે અમારે કાયદેસર અમારે હોવા છતાં મારી પાસે સીસીઆઈમાં વેચેલું બિલ છે છતાં મને મળેલું નથી। આમાં સહાયમાં મારી અંદર સર્વેની અંદર મારે સિંગ દર્શાવવું, મારે કાયદેસર કપાસ હતો। એટલે આ ભૂલ સરકાર સુધારે ને અમે જેને કાયદેસર હતું એને વળતર મળે તો વધારે સારું। યોજના સારું છે, જેને મળવું જોઈએ ને આપે છે એ સારું કહેવાય। એટલે વિનંતી છે કે આ ભૂલ સુધારો અને જે હકદાર છે એને કાયદેસર આપો એટલી વિનંતી સરકાર। મારું નામ નરસિંહભાઈ અડિયા, ગામ લુવારા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમે ખેતીમાં જે યોજના 24-25માં સરકારે જાહેર કરી છે એ સારી વાત કહેવાય। પણ અમને જે ખાતેદારો છીએ અને જે અમે કપાસ વાવેલો છે અને અમને મગફળી આવેલી છે એ અમારે ગંભીર દુઃખ ગણાય।